આપનું નામ ને આપનો પરિચય. મારું નામ રાક્ષર છે અને હું યોગી વિદ્યાલયનો મેનેજિંગ ડાયરેક્ટર છું. સર, આજે બારનું સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે. કઈ પ્રકારનું રિઝલ્ટ છે ને શું કહેશો? અમારી શાળાનું 12th સાયન્સની અંદર ટોટલ 29 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેમજ 72 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. A1 ગ્રેડની અંદર જે મોરડિયા વિશ્વાબેન જે 96.80% સાથે સમગ્ર ગુજરાતમાં 99.99 PR પ્રાપ્ત કરીને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે, જેના માટે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું, તેમજ સમગ્ર શાળા પરિવાર ખૂબ ગર્વની લાગણી અનુભવે છે. સર, ગયા વર્ષ કરતાં આ વર્ષે કઈ રીતનું રિઝલ્ટ છે? ગયા વર્ષની સરખામણીએ 12th સાયન્સનું પરિણામ ઓવરઓલ ગુજરાતમાં A1 ગ્રેડની સંખ્યા થોડી ઘટી છે, પરંતુ અમારી સ્ટાફની મહેનત, શાળાનું યોગ્ય માર્ગદર્શન, ટ્રસ્ટીઓનો સાથ સહકાર અને વિદ્યાર્થીઓની મહેનતથી અમારું રિઝલ્ટ ગયા વર્ષની સરખામણીએ A1 ગ્રેડમાં વધારો થયો છે અને ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે. સર, આટલું સારું રિઝલ્ટ હર વર્ષ લાવો છો, પાછળની કેવી મહેનત હોય છે? અમે અમારી જે સ્ટ્રેટેજી છે વિદ્યાર્થીઓને માર્ક્સ લેવડાવવા માટેની તેમજ વિદ્યાર્થીને સમજવા માટેની, એમાં અમે દર વર્ષે વિદ્યાર્થીને થોડા પર્સનલી કેર કરીએ છીએ, એનું પર્સનલી કાઉન્સિલિંગ કરીએ છીએ, તેમજ વિદ્યાર્થીની અંદર રહેલી ક્ષમતા અને ઓળખીને એ ક્ષમતામાં વધારો કરવાની સતત પ્રયત્ન અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે અને એના ફળ સ્વરૂપે અમારી શાળા ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી રહી છે. જી, આપનું પરિચય અને આપનું નામ. મારું નામ પરમાર મનીષાબેન છે. હું શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. મેડમ, આજે બાર સાયન્સનું અને કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે. કઈ પ્રકારનું રિઝલ્ટ છે? કેટલા વિદ્યાર્થીઓ A1માં છે ને A2માં છે? સામાન્ય પ્રવાહ 12 કોમર્સમાં જોઈએ તો અમારી શાળાનું પરિણામ 99% રહ્યું છે અને A1ની અંદર 12 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તથા 51 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શું મેસેજ આપશો વિદ્યાર્થીઓને? ખાસ કરીને જોવા જઈએ તો અમુક વિદ્યાર્થીઓ ઓછા માર્ક્સ આવ્યા તેવા વિદ્યાર્થીઓ હાથીપાસ થતા હોય છે, એવા વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો? એ વિદ્યાર્થીઓ જેના ઓછા માર્ક્સ આવે છે અને નાપાસ થાય છે તેઓને હું એટલો જ મેસેજ આપીશ કે તેઓએ પણ આ વિદ્યાર્થીઓની જેમ મહેનત કરવી જોઈએ અને અથાગ પ્રયત્ન કરીને પોતાનું પરિણામ સારું લાવવું જોઈએ. મેડમ, આપણી શાળા હર વર્ષ ઉત્તરોત્તર પ્રગતિમાં છે, સારા માર્ક્સ લાવે છે, સારા વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ થઈને આગળ વધતા હોય છે. આપની કઈ પ્રકારની મહેનત હોય છે? અમારી શાળાઓની અંદર શિક્ષકો દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે, પરીક્ષાઓ લેવામાં આવે છે, રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવે છે. તે ઉપરાંત બોર્ડ ટાઈપ પરીક્ષાઓ લઈને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટેનું જે ટેન્શન હોય છે, હાવ હોય છે, બીક હોય છે, એ ડર અને દૂર કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ રિલેક્સ થઈને પરીક્ષા આપે છે અને સારું પરિણામ મેળવે છે.